ભાવનગરની કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રીનગરમાં રિયાસીમાં આતંકવાદીના થયેલા હુમલાને પગલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આતંકવાદીઓને ઝડપીને ફાંસીની સજા આપવામાં આવે અને મૃતકોને 50-50 લાખ તેમજ ઇજાગ્રસ્તોને 10 લાખ જેવી રકમ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી। सरकारी अधिकारी ने आवेदन पत्र आपी અને શિવ ભક્તોની વારે સંગઠને પહોંચવાનું છે એટલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ બંને એમની ફરજ પ્રમાણે અને જવાબદારી પ્રમાણે આપને આવેદન પત્ર સુપ્રત કરે છે અને એવી લાગણી છે કે અમારી લાગણી છે એ અતુલ પંડ્યા મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અત્યારે કાશ્મીરની અંદર જે શિવ ભક્તોની ઉપર જે ઘટના બની છે આ ઘટનાની સૌથી પ્રથમ જે કોઈએ પ્રતિક્રિયા આપી હોય એ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ છે। આજે એમણે તમામ જિલ્લા મથકો તાલુકા મથકો ઉપર પ્રાંત ઉપર પ્રદેશ ઉપર એક આદેશ આપ્યો કે શિવ ભક્તોની ઉપર જ્યારે હુમલો થાય અને શિવ ભક્તો જ્યારે પોતાની જાન ગુમાવે ત્યારે આ બનાવ માટે પ્રતિક્રિયા આપવી એ હિન્દુ સંગઠન તરીકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળની એક પવિત્ર ફરજ બની રહે છે। એના ભાગરૂપે આજે અમે ભાવનગરના કલેક્ટરશ્રીને રાષ્ટ્રપતિને સંબોધી અને એક આવેદનપત્ર આપ્યું છે। આ આવેદનપત્રની અંદર અમારી માગણી છે, અમે ખૂબ કડક રીતે એક પ્રતિક્રિયા આપી છે કે આ શિવ ભક્તો સાથે જે બન્યું છે એ નિંદનીય છે। સાથે અમે એ પણ વાત કીધી છે કે લોકોના પ્રતિનિધિ તરીકે જે ચૂંટાય એની સુરક્ષા માટે થઈ અને સરકાર છે એ ખૂબ આકરા પગલાઓ લેતી હોય, ખૂબ વિચારતી હોય, સુદૃઢ કરતી હોય ત્યારે કોઈ ધાર્મિક સ્થાનો ઉપર જતા કોઈ ભક્તો છે એમની માટેની સુરક્ષામાં કાંઈક કસૂર થાય એ બહુ અજુગતી વાત છે। સાથે અમારી માગણી એ પણ છે કે આ આતંકવાદી જે જૂથ હોય એમના પર કડકમાં કડક પ્રતિક્રિયા કરવામાં આવે, પગલાં ભરવામાં આવે અને જે ગુનેગારો છે એને ફાંસીની સજા આપવામાં આવે। અમે સરકારશ્રીને આવેદનપત્ર દ્વારા એક અન્ય પણ માગણી કરી છે કે જેમણે આ શિવ ભક્તોએ પોતાના જાનનું બલિદાન આપ્યું છે, જેમણે પ્રાણ ગુમાવ્યા છે એમને 30-30 લાખ અને ઘાયલ લોકો છે એમને 10-10 લાખ આપી અને સરકાર અમારી આ માગણી છે એ સ્વીકારે